નમસ્કાર. આજે આપણે મુંબઈના એક એવા ગણેશ પંડાલની વાત કરવાના છીએ જે આમ તો ઉત્સવનું સ્થળ છે, પણ એનાથી ઘણું વધારે છે. શહેરની ઓળખ અને કરોડો લોકોની શ્રદ્ધાનું એક જીવંત પ્રતીક. લાલબાગચા રાજા. આપણી પાસે લાલબાગચા રાજા, મુંબઈના આઇકોનિક ગણેશા, એના પર થોડી માહિતી છે અને આજે આપણે એમાં થોડા ઊંડા ઉતરીશું. સમજવાનો પ્રયત્ન કરીશું કે આ જગ્યા આટલી બધી ખાસ કેમ છે. ચોક્કસ. જ્યારે આપણે લાલબાગચા રાજા કહીએ છીએ એટલે મનમાં તરત જ પેલી ભવ્ય મૂર્તિ અને અસંખ્ય લોકોની ભીડ એ દ્રશ્ય આવી જાય છે, ખરું ને? હા, બિલકુલ. પણ આ મુંબઈના રાજા તરીકેની જે ઓળખ છે એની પાછળ શું છે? ક્યાંથી શરૂ થયું આ બધું? અને શા માટે આજે એ આટલું મહત્વનું છે? ચલો એની જરા વિસ્તારથી વાત કરીએ. હા, બરાબર કહ્યું. આ ખાલી એક પંડાલ નથી, પણ મુંબઈના ધબકારા સાથે જોડાયેલી એક આખી પરંપરા છે. એનો ઇતિહાસ, લોકોની જે અતૂટ શ્રદ્ધા છે અને અમુક અનોખી વાતો છે એની સાથે જોડાયેલી, એ બધું મળીને જ એને આઇકોનિક બનાવે છે. અને આ બધાના મૂળમાં છે પેલી વાત, નવસાચા ગણપતિ તરીકેની એમની ઓળખ. હા, એ જ નવસાચા ગણપતિ. મતલબ કે મનોકામના પૂર્ણ કરનાર ગણપતિ. આ શબ્દો આપણે કેટલી વાર સાંભળ્યા છે. મને લાગે છે કે આ જ મુદ્દો છે જે સૌથી વધુ લોકોને ત્યાં ખેંચી લાવે છે. આ માન્યતા કેટલી પ્રબળ છે? એના મૂળ ક્યાં છે? આ શું ખાલી કહેવાતી વાત છે કે પછી લોકોના અનુભવો છે એની પાછળ? જુઓ, આ માન્યતા અત્યંત પ્રબળ છે. અને એ જ લાલબાગચા રાજાનું હાર્દ છે એમ કહી શકાય. નવસાચા એટલે નવ્સ અથવા તો મન્નત પૂરી કરનાર. એવી એક ઊંડી અને વ્યાપક માન્યતા છે કે જો કોઈ ભક્ત એકદમ શુદ્ધ હૃદયથી, સાચી શ્રદ્ધા રાખીને અહીં આવે અને કોઈ મનોકામના વ્યક્ત કરે, તો ગણપતિ બાપ્પા એમની એ ઈચ્છા ચોક્કસપણે પૂર્ણ કરે છે. હા. અને આ કોઈ એક બે જણાનો અનુભવ નથી, સમજ્યા? આ તો પેઢી દર પેઢી લાખો લોકોનો જે સામૂહિક વિશ્વાસ છે ને, એનું પરિણામ છે. બરાબર. લોકો પોતે અનુભવે છે, એમની મન્નતો પૂરી થાય છે, પછી એ વાતો બીજાને કહે છે. એનાથી આ શ્રદ્ધા દર વર્ષે વધુને વધુ મજબૂત થતી જાય છે. એટલે તો દેશના ખૂણે ખૂણેથી અને હા, વિદેશથી પણ લોકો અહીંયા આવે છે. એટલે આ વિશ્વાસ ખાલી વાતો પર નથી, પણ લોકોના પોતાના અનુભવો અને પેઢીઓથી ચાલી આવતી પરંપરા પર ટકેલો છે. તો આ પરંપરા શરૂ ક્યારે થઈ? કઈ પરિસ્થિતિ હતી ત્યારે? લગભગ 9 દાયકા પહેલા, ખરું ને? હા, એ સમય અને એની પાછળની કહાની પણ એટલી જ રસપ્રદ છે. આ લાલબાગચા રાજા સાર્વજનિક ગણેશોત્સવ મંડળની સ્થાપના થઈ હતી 1934માં. 1934. હા, તે સમયે લાલબાગ વિસ્તાર કેવો હતો? મુખ્યત્વે કાપડ મિલો હતી, કામદાર વસ્તી હતી અને માછીમારો અને બીજા નાના વેપારીઓ પણ સારી એવી સંખ્યામાં રહેતા હતા. હવે બન્યું એવું કે જ્યાં એમનું બજાર હતું પહેલા, એ જગ્યા બંધ થઈ ગઈ. ઓહ. એટલે આ સ્થાનિક માછીમારો અને વેપારીઓએ ભેગા મળીને ગણપતિ બાપ્પાને માનતા રાખી કે જો અમને બજાર માટે નવી કાયમી જગ્યા મળી જશે તો અમે ગણપતિની સ્થાપના કરીશું. ઓહ, એટલે શરૂઆત એક સામુદાયિક જરૂરિયાત અને એના ઉકેલ માટેની પ્રાર્થનામાંથી થઈ હતી. આ તો બહુ રસપ્રદ વાત છે. બરાબર. અને થયું પણ એવું જ. એમની મનોકામના પૂર્ણ થઈ. લાલબાગ માર્કેટમાં જે અત્યારની જગ્યા છે એ એમને મળી. એટલે પછી પોતાની માનતા પૂરી કરવા માટે આભારી થઈને આ સમુદાયે 1934માં પહેલીવાર ગણપતિની સ્થાપના કરી. એ વખતે કોણે વિચાર્યું હશે કે માછીમારો અને કામદારો દ્વારા પોતાની રોજીરોટી માટે રખાયેલી એક નાની માનતામાંથી શરૂ થયેલો આ ઉત્સવ એક દિવસ મુંબઈ અને દેશભરના કરોડો લોકો માટે આસ્થાનું આટલું મોટું કેન્દ્ર બની જશે? વાહ, ખરેખર. સાચે જ. આ એક સમુદાયની સામૂહિક ઈચ્છાશક્તિ અને શ્રદ્ધાનું પ્રતીક છે જે આજે આટલા વિરાટ સ્વરૂપે આપણી સામે છે. આ ઇતિહાસ જાણ્યા પછી તો એ સ્થાનનું મહત્વ જાણે ઓર વધી ગયું. એક સ્થાનિક સમુદાયની પહેલ હતી જે આજે આટલી મોટી બની ગઈ છે. અદ્ભુત. અને એની લોકપ્રિયતા વિશે જે આપણે સાંભળીએ છીએ, કરોડો લોકોની ભીડ, એ ખરેખર કલ્પના બહાર લાગે છે. કેવી હોય છે આ ભીડ? એનું સ્વરૂપ કેવું હોય છે? લોકપ્રિયતા, એનું વર્ણન કરવું ખરેખર શબ્દોમાં મુશ્કેલ છે. ગણેશોત્સવના એ 10-11 દિવસો દરમિયાન આખા લાલબાગ વિસ્તારનું વાતાવરણ જ બદલાઈ જાય છે. ખાલી મુંબઈ કે મહારાષ્ટ્ર નહીં, પણ આખા ભારતમાંથી અને દુનિયાભરમાંથી શ્રદ્ધાળુઓ આવે છે.
કેટલાક અંદાજ તો એવા છે કે દર્શનાર્થીઓની સંખ્યા આ દિવસોમાં 1.5 થી 2 કરોડ સુધી પહોંચી શકે છે. 1.5 થી 2 કરોડ લોકો. ખરેખર આ આંકડો તો બાપરે, દિમાગ ચકરાવી દેવો છે. હા, તમે ખાલી કલ્પના કરો, એક પ્રમાણમાં નાના વિસ્તારમાં આટલા બધા લોકોની અવરજવર, કલાકો સુધી લાંબી કતારો લાગેલી હોય, પણ છતાં લોકોની શ્રદ્ધા અને ઉત્સાહમાં કોઈ કમી ના દેખાય. આ પછી ખાલી ધાર્મિક મેળાવડો નથી રહેતો, પણ એક અનોખો સામાજિક અને સાંસ્કૃતિક ઉત્સવ બની જાય છે, જ્યાં મુંબઈની ખરી વિવિધતા જોવા મળે. આટલી ભીડનું વ્યવસ્થાપન કરવું એ પણ કેટલું જટિલ કામ હશે. અને પેલી વાત જે કહેવાય છે કે આ ભીડમાં ફક્ત સામાન્ય લોકો જ નહીં, પણ બહુ જાણીતી હસ્તીઓ પણ હોય છે, એ સાચું છે? હા, એ વાત પણ તદ્દન સાચી છે. અને એ જ લાલબાગચા રાજાની સર્વસમાવેશકતા દર્શાવે છે, મને લાગે છે. એક તરફ સામાન્ય ભક્તો હોય જે કદાચ દિવસો સુધી લાઇનમાં ઊભા રહીને દર્શનની રાહ જોતા હોય, તો બીજી તરફ તમે જુઓ તો દેશના ટોચના ફિલ્મ સ્ટાર્સ, મોટા રાજકારણીઓ, ઉદ્યોગપતિઓ, ખેલાડીઓ, સમાજના લગભગ દરેક ક્ષેત્રની નામાંકિત વ્યક્તિઓ એ પણ એટલી જ શ્રદ્ધાથી અહીં માથું ટેકવવા આવે છે. બરાબર. હા, ઘણા માટે કદાચ થોડી વિશેષ વ્યવસ્થા હોય, પણ એમની હાજરી પોતે જ એ વાતની સાબિતી છે કે લાલબાગચા રાજા પ્રત્યેનો જે વિશ્વાસ છે એ કોઈ પદ, પ્રતિષ્ઠા કે આર્થિક સ્તર જોતો નથી. સાચી વાત. અહીં જાણે બધા જ સરખા, ફક્ત ભક્ત બનીને આવે છે. આ જે એકતાની ભાવના છે ને, એ પણ આ સ્થળની એક મોટી વિશિષ્ટતા છે. આ ખરેખર અદ્ભુત કહેવાય. કેવી રીતે એક ધાર્મિક સ્થળ સમાજના બધા જ વર્ગોને એક સાથે લાવી શકે છે. શ્રદ્ધા અને ઇતિહાસ સિવાય એવી બીજી કઈ ખાસ બાબતો છે જે દર વર્ષે લોકોને આકર્ષિત કરતી હશે? કંઈક નવું કે અનોખું હોય છે દર વર્ષે? ચોક્કસપણે. શ્રદ્ધા તો મુખ્ય જ છે જ, પણ એની સાથે જોડાયેલી કેટલીક પરંપરાઓ અને વિશેષતાઓ પણ છે, જે લાલબાગચા રાજાના આકર્ષણને સતત જીવંત રાખે છે અને લોકોમાં ભારે ઉત્સુકતા પણ જગાવે છે. એમાં સૌથી પહેલી અને મહત્વની વાત છે મૂર્તિની ડિઝાઇન અને એનું નિર્માણ. હા, મૂર્તિ તો ખૂબ જ ભવ્ય હોય છે. હા, લાલબાગચા રાજાની મૂર્તિની એક પોતાની આગવી ઓળખ છે. દર વર્ષે ડિઝાઇન ભવ્ય અને અનોખી હોય, પણ એનું મૂળ સ્વરૂપ અને જે ભાવ છે એ જાળવી રાખવામાં આવે છે. અને આ મૂર્તિ બનાવવાનું જે સન્માન છે એ પેઢીઓથી કાંબલી પરિવાર પાસે છે. તેઓ બહુ જ કાળજી અને કલાત્મકતાથી આ મૂર્તિ ઘડે છે. કાંબલી પરિવાર. હા, ઉત્સવ શરૂ થાય એના ઘણા સમય પહેલાથી જ લોકોમાં ઉત્સુકતા હોય કે ભાઈ આ વર્ષે રાજાનું સ્વરૂપ કેવું હશે, કયા સિંહાસન પર બિરાજમાન થશે, એમની સજાવટ કેવી હશે. મૂર્તિની જે પહેલી ઝલક હોય, જેને મુખ દર્શન કહે છે, એના માટે પણ ભક્તો આતુરતાથી રાહ જોતા હોય છે. એટલે મૂર્તિની ભવ્યતા અને કલાત્મકતા એ પોતે જ એક મોટું આકર્ષણ છે. પેલી નવસાચા ગણપતિની માન્યતા સાથે જોડાયેલી છે. એ છે નવસાચી લાઈન. નવસાચી લાઈન. હા, સાંભળ્યું છે એના વિશે. હા, આ સામાન્ય દર્શનની જે કતાર હોય ને, એનાથી અલગ હોય છે. જે ભક્તોને કોઈ ખાસ મન્નત માનવી હોય અથવા તો મન્નત પૂરી થઈ હોય તો આભાર વ્યક્ત કરવો હોય, એ લોકો આ લાઈનમાં ઊભા રહે છે. આ લાઈન ભક્તોને સીધા ગણપતિના ચરણો સુધી લઈ જાય છે, જ્યાં એ લોકો પોતાની મનોકામના રજૂ કરી શકે છે. ઓહ. પણ આ કતાર ખૂબ જ લાંબી હોય છે અને એમાં ઊભા રહેવામાં ક્યારેક 24 કલાક, 48 કલાક કે તેથી પણ વધુ સમય લાગી જાય. શું વાત કરો છો? 48 કલાક કે વધુ? હા, ખરેખર. છતાં હજારો લોકો અત્યંત ધીરજ અને શ્રદ્ધા સાથે પોતાની વારીની રાહ જુએ છે. આ દ્રશ્ય પોતે જ લાલબાગચા રાજા પ્રત્યે લોકોની જે અતૂટ શ્રદ્ધા છે ને, એનું જીવંત પ્રમાણ છે. આ તો અકલ્પનીય સમર્પણ કહેવાય. ફક્ત મૂર્તિના ચરણ સ્પર્શ કરીને મન્નત માનવા માટે આટલી તકલીફ ઉઠાવવી, એ જ બતાવે છે કે લોકોના મનમાં વિશ્વાસ કેટલો ઊંડો હશે. વાહ. અને ત્રીજી વિશેષતા? ત્રીજી અને ખૂબ જ પ્રખ્યાત વિશેષતા છે ભવ્ય વિસર્જન શોભાયાત્રા. હા, એ તો જોયું છે ટીવી પર. ખૂબ ભીડ હોય છે. હા, ગણેશોત્સવના અંતિમ દિવસે એટલે કે અનંત ચતુર્દશીએ લાલબાગચા રાજાનું વિસર્જન કરવામાં આવે છે. આ વિસર્જન એક ભવ્ય શોભાયાત્રાના રૂપમાં હોય છે. આ શોભાયાત્રા લાલબાગ વિસ્તારથી શરૂ થાય અને દક્ષિણ મુંબઈમાં આવેલા ગિરગાંવ ચોપાટી સુધી પહોંચે છે. અને આ શોભાયાત્રા લગભગ 20 થી 24 કલાક સુધી ચાલે છે. 24 કલાક? આખી રાત અને દિવસ? હા, લગભગ.
રસ્તાની બંને બાજુ લાખો લોકો ઉમટી પડે છે પોતાના રાજાને વિદાય આપવા માટે. ઢોલ નગારા વાગતા હોય, ગુલાલ ઉડતો હોય અને પેલો નારો, ગણપતિ બાપ્પા મોરિયા, પુડચા વર્ષી લવકરિયા, એનાથી આખું વાતાવરણ ગુંજી ઉઠે છે. આ મુંબઈની સૌથી મોટી અને સૌથી પ્રખ્યાત વિસર્જન શોભાયાત્રાઓમાંની એક ગણાય છે અને એ ખરેખર એક અદ્ભુત, ભાવુક અને યાદગાર અનુભવ હોય છે. આ બધી વાતો સાંભળીને ઇતિહાસથી લઈને વર્તમાનની પરંપરાઓ સુધી હવે ખરેખર સ્પષ્ટ થાય છે કે લાલબાગચા રાજા નામ શા માટે આટલું સાર્થક છે. એટલે કે 90 વર્ષ કરતાં જૂનો ઇતિહાસ જે એક સમુદાયની જરૂરિયાતમાંથી જન્મ્યો. નવસાચા ગણપતિ તરીકેની એવી અતૂટ શ્રદ્ધા જે કરોડો લોકોને ખેંચી લાવે છે. સામાન્ય માણસથી લઈને મોટી હસ્તીઓ સુધી સૌની સમાન ભાવે હાજરી. દર વર્ષે પેલી કલાત્મક અને ભવ્ય મૂર્તિ, કલાકો સુધી ચાલતી નવસાચી લાઇનનું અદમ્ય સમર્પણ અને છેલ્લે પેલી 24 કલાક ચાલતી વિરાટ વિસર્જન યાત્રા, આ બધું મળીને જેને ખરેખર મુંબઈના રાજા બનાવે છે. આ માત્ર એક પંડાલ નથી રહ્યો, પણ મુંબઈ શહેરના ગણેશોત્સવનું હૃદય બની ગયો છે, એની ઓળખ બની ગયો છે. બિલકુલ સાચું કહ્યું તમે. આ રાજાનું બિરુદ ખાલી એક ઉપનામ નથી, પણ એ મુંબઈના સાંસ્કૃતિક અને ધાર્મિક પરિદ્રશ્યમાં લાલબાગચા રાજાનું જે કેન્દ્રીય સ્થાન છે એને દર્શાવે છે. એ લોકોના મનમાં જે અપ્રતિમ શ્રદ્ધા, ગર્વ અને પ્રેમ વસેલા છે એને પ્રતિબિંબિત કરે છે. વર્ષોથી આ પરંપરા વધુ ને વધુ મજબૂત બની છે અને લાલબાગચા રાજા એ મુંબઈની ઓળખનો, એની ધડકનનો એક અભિન્ન હિસ્સો બની ચૂક્યો છે. સાચે જ શ્રદ્ધા અને પરંપરાનું જીવંત ઉદાહરણ છે આ. તો આજના આપણા વિશ્લેષણમાંથી લાલબાગચા રાજા વિશેના કેટલાક મુખ્ય મુદ્દાઓ જે આપણે ઊંડાણપૂર્વક સમજ્યા. પહેલું, પેલી નવસાચા ગણપતિ તરીકેની પ્રબળ માન્યતા જે લાખો લોકોને દર વર્ષે ખેંચી લાવે છે. બીજું, એનો લગભગ 9 દાયકા જૂનો ગૌરવશાળી ઇતિહાસ જે સ્થાનિક માછીમારો અને કામદારોની એક માનતામાંથી શરૂ થયો હતો. હા. ત્રીજું, દેશ-વિદેશમાંથી આવતા કરોડો ભક્તોની અકલ્પનીય ભીડ અને એમાં સમાજના દરેક વર્ગની શ્રદ્ધાપૂર્વકની ભાગીદારી. બરાબર. ચોથું, દર વર્ષે ખાસ કાંબલી પરિવાર દ્વારા બનતી અનોખી અને ભવ્ય મૂર્તિ ડિઝાઇન જેની લોકો આતુરતાથી રાહ જુએ. પાંચમું, મન્નત માનવા માટેની પેલી ખાસ નવસાચી લાઇન જ્યાં ભક્તો કલાકો સુધી અતૂટ શ્રદ્ધા સાથે ઊભા રહે છે. અને છઠ્ઠું, અનંત ચતુર્દશીએ યોજાતું ભવ્ય અને લાખોની જનમેદની ધરાવતું વિસર્જન સરઘસ. સારાંશમાં કહીએ તો લાલબાગચા રાજા એ વાતનો એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે છે કે કેવી રીતે એક સ્થાનિક સમુદાયની, ખાસ કરીને સામાન્ય કામદાર વર્ગની એક નાની ધાર્મિક પહેલ સમય જતાં શ્રદ્ધા, પરંપરા, કલા અને સાંસ્કૃતિક ઓળખનું આટલું મોટું, જીવંત અને ગતિશીલ પ્રતીક બની શકે છે. આ ફક્ત એક ધાર્મિક આયોજનથી ઘણું વધારે છે. આ સમુદાયની શક્તિ, અતૂટ વિશ્વાસની તાકાત અને પેઢી દર પેઢી ચાલતી પરંપરાના સાતત્યનું જીવંત સ્વરૂપ છે. તે ખરેખર દર્શાવે છે કે સામૂહિક શ્રદ્ધા અને સંકલ્પ શું સિદ્ધ કરી શકે છે. અને શ્રોતાઓ માટે અંતે એક વિચાર મૂકીને જઈએ. આપણે જોયું કે લાલબાગચા રાજા પ્રત્યે શ્રદ્ધા અપાર છે, કરોડો લોકોને આકર્ષે છે. આપણે એની પાછળની ધાર્મિક માન્યતાઓ અને પેલી મનોકામના પૂર્તિની આશા વિશે વાત કરી. પણ શું આ પ્રચંડ લોકપ્રિયતા અને અતૂટ ભક્તિ પાછળ ફક્ત આ જ કારણો છે કે પછી એમાં કંઈક વધુ ઊંડું પણ સમાયેલું છે? વિચારવા જેવો મુદ્દો છે. જેમ કે એક વિશાળ સમુદાયનો હિસ્સો બનવાનો જે અનુભવ મળે છે, એ પોતાના સાંસ્કૃતિક વારસા અને ઓળખ પ્રત્યે ગૌરવની લાગણી, અથવા તો મુંબઈ જેવા સતત દોડતા, તણાવગ્રસ્ત મહાનગરમાં આ 10 દિવસો દરમિયાન એ સામૂહિક ઉત્સાહ, શ્રદ્ધા અને ઉત્સવના માહોલમાં ભળી જઈને કદાચ શાંતિ, સધિયારો અને એક નવી આશા શોધવાની મનુષ્યની સહજ વૃત્તિ. હા, શક્ય છે. કદાચ આ બધા જ પરિબળો મળીને લોકોને વર્ષ દર વર્ષ, પેઢી દર પેઢી આ રાજાના દરબારમાં ખેંચી લાવતા હશે. આના પર વિચાર કરવા જેવું ખરું.